તો બજેટ રજૂ થયું અને નાણામંત્રી અને સત્તાપક્ષે આને ઐતિહાસિક બજેટ ગણાવ્યું અને 2047ના વિઝન માટેની આત્મા અને આત્મનિર્ભર ભારતના વિઝન સાથેનું આ બજેટ હોવાનું સત્તાપક્ષે કહ્યું કે ગુજરાતની નાણાકીય સ્થિતિ દેશમાં સૌથી સારી છે। ગુજરાત પર રહેલા દેવાને લઈને તેમણે કહ્યું કે હજુ 3% સુધી દેવું કરી શકીએ એવી સ્થિતિમાં છીએ, પણ હાલમાં 14.65% સુધી મર્યાદિત કરેલું છે। યોજના જાહેર કરી હતી એના સંદર્ભે આ વિસ્તારના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ વર્ષને પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરીને ગુજરાતમાં વધુમાં વધુ પ્રવાસન વિકસે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને મારે એક વાત કરવી છે, બીજું તો બજેટનું પ્રેઝન્ટેશન થશે, પરંતુ આપણા ગુજરાતની નાણાકીય સ્થિતિ, નાણાકીય શિસ્ત સમગ્ર ભારતમાં સૌથી શ્રેષ્ઠ છે એમ કહી શકું, ચોક્કસ કહી શકાય એવું છે। અને એટલા માટે જ નાણાકીય શિસ્ત બાબતમાં હું બે વાત કરીશ આપને। ખાસ કરીને રાજનીતિ અધિનિયમ 2005માં નિયત કરવામાં આવેલા બધા જ રાજનીતિય માપદંડોને આપણે સતત વર્ષોથી પાલન કરી રહ્યા છીએ।